હે ચાલુ કરી દીધી ઘંટી કે હું જો આ છોકરી રહી ને અમારા ગામના તાવ્યા એને ઘરે હીરા ઘસવા જતી કા તાર નામ શું રીતિ આ જો રીતિ એમના ઘરે હું 2 વર્ષ પહેલાં હીરા ગવા જતી 2-3 વર્ષ થઈ ગયા આ છોકરી જો રિસર્ચ પડી છે ને તે આવ્યું ઘરે કેમ છો ફેમિલી મજામાં હું મજામાં નથી આજે થોડી તબિયત ખરાબ થઈ ગઈ છે તો ત્યાં લગી બ્લોગ જ નથી બનાવ્યો જો પહેલાં તો જો હવાનું બધું કામ ખાલી જો કાં તો કપડાં ધોવાના બાકી છે નાહ્યા નથી નાહવાનું બાકી છે અને રાંધી નાખ્યું પહેલાં અને તમે જોયું અમને છોકરી એવી હતી ત્યારે પહેલાં એનો વિડીયો બનાવ્યો તમારા કાંઈ વાતચીત નથી કેમ કે તબિયત જ નથી આજ બરાબર થોડીક અને બપોર થઈ ગયા અમારા સાહેબ ખાવા આવી ગયા ત્યારે ઠેઠ હું બ્લોગ બનાવું 1 વાગ્યો ગુડ મોર્નિંગ નહીં ગુડ આફ્ટરનૂન ગુડ ઇવનિંગ નો આવે એ તો સાંજે દિયાથ મેં કાંઈ વાંધો નહીં જે હોય આપણે તો દેશી ભાષામાં છે ને કેમ છો ચાલો બપોરો કરવા દેશી ભાષા અને આજ શું બનાવ્યું તમને ખબર તમને આને ખબર જ નથી મેં હું રહે એને તપેલું ખોલ્યું ને તો એને ખબર નથી મેં હું બનાવી એમના ઉપર નહીં દેખાય હલાવશે પછી ખબર પડશે ચોલે ભટુરી ચણાનું શાક બનાવ્યું ને એમાં મેં આખા બટેકા એમનામ નાખ્યા ને ચણા બટેકાનું શાક ચોલે ભટુરી બટેકા ખાવાય બટેકા ખાય એમાં છોકરા બટેકાનું શાક વધારે ભાવે આપણે સમ આ રસો હા તો રસો ખાય રસામાં ચોળીને ખાય છે ચણા આ બટેકા રહ્યા ને ચૂંદો કરી નાખીને તો રસો ઘાટો થઈ જાય જેમ ખાવું એમ ખાય તો હાલો ખાવા રોટલા બનાવ્યા શાક સાઈસ હાલો બપોરો કરવા બપોરો કરવા ગરમી કેટલી થાય જો વિડીયો બનાવીને ત્યારે કુલર બંધ કરવું પડે ઓલો પંખો બંધ કરવો પડે કેમ કે એનો અવાજ એટલો આવે ને એટલે કંઈ સરખું સંભળાય નહીં એમ તમને ફેમિલી કેમ લાગે છે આ લીમડો ઉગી જશે કે નહીં આ મીઠો લીમડો આ કાલ ઢોઈપો તો ને આવડો આ મોટો ઉગી જાય તો સારું કપડાં ભૂમિના બહાર હુકાતા હતા હું હૂતી હતી મારા સાહેબ ઉઠ્યા ને તેને લઈ લીધા લઈને એને મેક દીધા અંદર આમાં દૂધ ભરીને લઈ આવ્યા બહારથી કાલે છોકરા કાલે પછી મોડું થઈ ગયું ત્યાંમાં ઝાડવા વાવવાના છે ઓલા આપણે આમ વેલ્વેટના ફૂલ આવે ને નામ નથી આવડતું ગુલાબી કલરના એ વાવવાના છે આમાં એના બી પડ્યા છે તે બી આમાં નાખી દઈએ ને તો થઈ જાય હું ભૂલી ગઈ હતી હવે બી નાખવાના છે આજ વાવી દેવા છે એમાં હાલો ફેમિલી ગુલ્ફી ખાવા જો કેટલા 3 વાગ્યા છે 3 ને 10 થઈ અત્યારે ઉઠી અને વરસાદ આવે જો પડે બહુ નથી આવતો આવે છે આવું આવે તો સારું વધારે તમારા સાહેબ કામે ગયા મેં ગુલ્ફી લેતા આવું ને ગુલ્ફી ખાવાનું મન થયું પેટમાં બળે છે ખાવું ભાવતું નથી અને આમ પેટમાં બળ્યા રાખે પેટમાં દુખે અને ગુલ્ફી લઈ આવતી ગુલ્ફી લઈ હાલો ખાવા ગુલ્ફી એ તો વરસાદ આય મારા જાય આવે તો સારું આ વરસાદ બહુ આવકારો દેવી છે ને તો એ વયો જાય આવતો નથી આજ આવે તો સારું સવારમાં છે ને કપડાં ધોવાનું મૂડ નહોતું હરખું નહોતું ત્યાં હુઈ રહી કંઈ કપડાં ધોયા નહીં
પણ મેં પછી વિચાર આવ્યો કે આજ તો બુધવાર છે, કાલ ગુરુવાર છોકરા નિશાળના યુનિફોર્મ તો જોઈશે એટલે ધોવા જ પડશે. હરમત કરીને ધોઈ નાખ્યા, નાઈ લીધું. શું કરું, ધોવા જ પડે ને, હું નો ધોવ કોણ ધોવે? તો કાલ પછી છોકરા બિચારા શું પહેરે? મેલા કપડાં કંઈ અમારે તો એ કંઈ પહેરી ન જાય. ધોયેલા જ તો વરસાદ આવશે તો સાંજે તો લઈ લઈશ, એટલે રૂમમાં પંખા હેઠે હુંકાઈ જશે. કાલ બપોર ઠેર જવાનું નિશાળ. નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો જો અમે ભાગ લાવ્યા છીએ. હાલો ખાવા. લાખાવાળું ખાજી બોલું છું. ખાધે કોઈ દી જા બલુંગિયા કોઈ દી ખાઈ છોકરા ખાય, મન ન ભાવે આવું. આજકાલમાં મમ્મી મન છે ને ખાવાનું એટલે. હા, મને કોઈ દી ભાવે નહીં. છોકરા ખાતા હોય ને તો કે મમ્મી એકલ્યો ને તો હું ના પાડું, મને ન ભાવે. આજે એમ થયું બલુંગિયા લઈએ ને, મેં ભૂમિ કીધું જન્મભૂમિ લઈએ ને કા બલુંગિયા લઈએ આવું ખાવાનું મન થયું. હાલો ખાવા બલુંગિયા. કેવા બલુંગિયા? એરોપ્લેન કા એરોપ્લેન એરોપ્લેન. આપણે શું કેવી? આપણે બલુંગિયા. બલુંગિયા ખાવા હાલો એમ. બલુંગિયા ને એરોપ્લેન. પ્લેન જો ભૂમિ મોઢામાં જઈશું. એ ઊંધું છે, એ ઉડી ગયું. આ ભૂમિ મોઢામાં ક્રેશ થઈ ગયું. જો તાર મોઢામાં ક્રેશ થઈ ગયું ને બલું. પ્લેન ક્રેશ થયું ભૂમિ મોઢામાં એમ. કેવું ચોકલેટ આંબલીની ચોકલેટ આવી ને, રૂપિયા ના આવે ને. જો ટીવી ને ખોખું તોડ નાખ્યું ઉંદરડે. ઝૂમ કરો. આ સાઈડ થી ને અંધારામાં ન દેખાય, ઝૂમ કરો તો થાય. તોય ન દેખાય. ઉંદરડે ટીવી ને ખોખું તોડ નાખ્યું. શું કરવું હવે? ઓહો, આવડું મોટું પડતું. આવડું મોટું બાકી પડતું. હાલો આજે તો બનાવીશ ખીર પૂરી. ભૂમિબેન ખાઈશ. હાલો ખાવા. ક્યાંનું ત્યારે ખાઈ લીધી? ક્યાં બનતી ત્યારે ગરમ ગરમ પેલા ખીર પૂરી ખાઈ લીધી એમ. કેવી હારી બની? મસ્ત. હાલો ખીર પૂરી ખાવા. અને આની હાટું ટમેટાની ચટણી બનાવી છે, એટલે ટમેટાનું શાક. ના બપોરનું શાક છે, રોટલા. હાલો ખાવા. આ તમારે ભૂમિને જો થાકી ગઈ લાગે, વહેલા હોઈ ગઈ હો, નકર તો મોડા લગી જાગે. આ કે મમ્મી મને પગ દુખે છે. નિશાળે થાવી ને રમી રમીને થાકી જાય, આવીને તરત રમવા વહી જાય. આજ તો પગ દુખતો તો જો હુઈ ગઈ વહેલા હાર. હજી 9 જ વાગે હુઈ ગઈ વહેલા હાર. સારું તો હાલો હવે ખાઈ પી નવરા થઈ ગયા, બધું કામ પતાવી દીધું. અને જો પથારી થઈ ગઈ છે. આ તો વહેલા નવરા થઈ ગયા. મામા નાનો ભાઈને લેસન કરવાનું તારે, એ તો લેસન કરશે. કપડાં નિશાળના જો અંદર લઈ લીધા. હાજે વરસાદ આવે પલ્લી જાય તો. એટલે સારું તો ફેમિલી આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીશું. કાલે ફરી પાછા મળીશું નવી વાતો સાથે અને નવા બ્લોગ.